મિત્રો અંબાજી માતાજીને દર્શન કરી અને બનાસકાંઠાની અંદર મંત્રીપદ પછી પહેલી યાત્રા અહીંથી ચાલુ કરી છે. અંબાજી માતા એટલે ગુજરાતનો ઈશાન ખૂણો એટલે અંબાજી છે. જ્યાંથી પવિત્ર સોર્સ વહે છે, શક્તિઓના સોર્સ વહે છે, એ ઈશાન ખૂણાથી વહે છે. એટલે એવા ઈશાન ખૂણો એટલે આપણો અંબાજી, એટલે આખા રાજ્યની સમૃદ્ધિ જેના લીધે છે એ અંબાજીના સ્થાનથી આપણે આજે દર્શન કરી અને બનાસકાંઠામાં શરૂઆત કરી. આપણે સૌ સાથે મળી અને નરેન્દ્રભાઈ, ભૂપેન્દ્રભાઈ જે યાત્રા ચલાવી છે, વિકાસની યાત્રા, એમાં આપણે સૌએ આગળ વધવાનું. બધા ખેડૂતો માટે, વેપારીઓ માટે, ગરીબો માટે, દલિતો માટે, પીડિતો માટે, શોષિતો માટે, બધા માટે એટલું બધું સારું વિચારીને રાખેલું છે કે કદાચ 10 વર્ષ પછી 2035 જ્યારે આવશે અને લગભગ 100 વર્ષ આપણા પૂરા થશે. આપણા ગુજરાતને કેટલાક વર્ષો થશે અને આપણે આઝાદ થયાને કેટલાક વર્ષો થશે. એ સમય એવો હશે કે આપણને એમ થશે કે ખેડૂત પોતે આત્મનિર્ભર થઈ ગયો હશે. એવા સરકારની યોજનાઓ આવી, સક્ષમ બનાવવાની યોજનાઓ પણ ખૂબ બધી છે. પાણી પહોંચાડવાની યોજનાઓ ખૂબ. આપણો કર્માવત તળાવની આપણે જે ચર્ચાઓ કરતા હતા વર્ષો પહેલાં, અને લગભગ લાલજી મામા ચિંતા કરતા હતા એની, અને કર્માવતની તળાવ આની તમારી ચિંતા ખૂબ ધારાસભ્યશ્રીએ ખૂબ સારી રીતે કરી છે અને રાજ્ય સરકાર પણ ઉદાર હાથે એમાં. અને હવે ડબલ તાકાતો બેવડાઈ છે. આ બનાસકાંઠાની અંદર તમારો દીકરો મંત્રી બનીને આવ્યો છે, એટલે દીકરાની જેમ તમે કોઈ મંત્રીની જેમ સૂચન ના કરતા, બરાબર કે નહીં? કે તમારો હૃદયપૂર્વક આભાર માનું છું. તમે બધાએ નોટબુકથી સ્વાગત કર્યું છે. ઘણા બધા ઉતાળમાં સાલે લઈને આવ્યા છે. હું સાલ બીજી ઓઢતો નથી, પણ નોટબુકો જે છે એ સ્થાનિકની અંદર જરૂરિયાત બાળકોને સ્કૂલમાં મોકલાવજો. બીજી એક વિનંતી કરું, જેટલી સાલો આવી છે કે તમે 5 લોકો મળી અને જે અહીં ઢોલી હોય, કોઈ એવો પરિવાર હોય, તમને એમ લાગતું કે એને જરૂરિયાત છે, તો મારા વતી તમે એમને મોકલાવજો. વિનંતી સાથે આપ સૌનો ફરી એકવાર આભાર. ફરી એકવાર મળતા રહીશું. જય જય ગરવી ગુજરાત. જય જય ગુજરાત.